T20 વિશ્વકપની ફાઇનલ મેચને લઈ જબરદસ્ત રોમાંચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ જંગ સ્ટેડિયમ બહાર ક્રિકેટ રસિકોની પહોંચવાની શરૂઆત સ્ટેડિયમ બહાર સવારથી જ ગોઠવાયો બંદોબસ્ત મહામુકાબલા પૂર્વે એક ભવ્ય મેગા ક્લોઝિંગ સેરેમનીનું આયોજન સાંજે 5:30 વાગ્યે શરૂ થશે ક્લોઝિંગ સેરેમની પોપ સ્ટાર રિકી માર્ટિન આપશે પરફોર્મન્સ પંજાબી પોપ સિંગર સુખવીર અને ગરબા ક્વીન ફાલ્ગુનીનું પરફોર્મન્સ કથાકાર જયા કિશોરી પણ મેચ નિહાળવા પહોંચ્યા અમદાવાદ મહેન્દ્રસિંહ ધોની પણ મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ એક દિવસ પહેલા જ અમદાવાદમાં ટીમ ઇન્ડિયાની જીત માટે માતાજીનો હવન હાર્દિક પંડ્યા સંજુ સેમસન સહિતના ક્રિકેટર્સે હનુમાનજીના કર્યા દર્શન ક્રિકેટ સ્ટેડિયમ પરિસરમાં હનુમાનજીના કર્યા દર્શન ફ્લાઇટના ભાડામાં 3 થી 4 ગણો ઉછાળો મુંબઈ અમદાવાદ વચ્ચે 4 સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડશે સેલિબ્રિટીઝનો જમાવડો રહેવાથી શહેરમાં વીવીઆઈપી મૂવમેન્ટમાં ધસારો મેચની ટિકિટના કાળાબજારીઓ પર પોલીસની નજર કેટલાક નેતાઓએ કાર્યકર્તાઓના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ટિકિટ માટે અધિકારીઓ અને નેતાઓને પણ વલખા વહેલી સવારે મુંબઈથી પહોંચી છે દર્શકોને લઈને સ્પેશિયલ ટ્રેન અમદાવાદ તરફ આવતી ફ્લાઇટના ભાડામાં ધરખમ વધારો હોટલમાં લાગી ચૂક્યા છે હાઉસફુલના પાટિયા સંજુ સેમસન તમામ દર્શકોનો હોટ ફેવરિટ 3 ગુજરાતીઓ વર્લ્ડ કપ જીતાડીને આપશે તેવો ભરોસો બુમરાહ હાર્દિક અને અક્ષર પટેલ પર જીતનો મદાર કેટલાક લોકો ટિકિટ શોધતા પહોંચી રહ્યા છે સ્ટેડિયમ પર ઓનલાઈન ટિકિટ શોધનારાઓને મળી રહી છે નિરાશા ગઈકાલે ટીમ ઇન્ડિયાએ કરી છે જબરદસ્ત નેટ પ્રેક્ટિસ સાંજે 5:30 વાગ્યાથી સ્ટેડિયમમાં અપાશે પ્રવેશ જ્યોતિષીઓ પણ ટીમ ઇન્ડિયાના સમર્થનમાં કરી રહ્યા છે ભવિષ્યવાણી न्यूजीलैंड के बीच में आज महामुकाबला होने जा रहा है और विश्व के सबसे बड़े स्टेडियम में आज T20 वर्ल्ड कप का फाइनल मैच हो रहा है और देश भर में से क्रिकेट फैंस आए हैं उनके साथ में बात करेंगे मैम आप कहाँ से आए हैं और कैसा लग रहा है यहाँ पर बहुत बढ़िया बहुत अच्छा लग रहा है यहाँ के अभी मैच का भी मज़ा लेना है किस तरह से टीम इंडिया को चेयरअप कर रहे हैं आप हम लोग टीम इंडिया को चेयरअप कर रहे हैं अच्छी टीम है काफ़ी अच्छे हमारे पास क्रिकेटर है और एवरी प्लेयर अगर कोई भी 2 प्लेयर अगर हमारा चल जाता है तो आज जीतने से इंडिया को कोई भी नहीं रोक सकता है हम यहाँ पे चेंज करेंगे पूरा जब कुछ जो भी हमारा पुराना भूल के नए से खेलना है अच्छे से खेलना है और मेरे को आज उम्मीद है हार्दिक पांड्या बॉलिंग भी करेगा फील्डिंग भी करेगा और बैटिंग ज़बरदस्त करेगा हार्दिक पांड्या से मेरे को ज़्यादा उम्मीद है और वो करेगा और संजू सैमसन और अभिषेक शर्मा शतक मारेगा 100%। अभिषेक शर्मा का बल्ला चलेगा इस बार हाँ सर हाँ मैम अभिषेक शर्मा बिल्कुल चलेगा अभिषेक शर्मा ने पूरा जो वर्ल्ड कप खाली बिना रन बना है वो पूरी कसर आज फाइनल में उतारेगा आज फाइनल में आज अगर पहले इंडिया बैटिंग करती है तो अभिषेक शर्मा 100+ नहीं मारे तो बोलना 100+ वो मारेगा 100+ मारे और वरुण चक्रवर्ती का जो आउट ऑफ फॉर्म चल रहा है वो दोनों अभिषेक शर्मा और वरुण चक्रवर्ती ये दोनों ही भारत को वर्ल्ड कप जिता के ले जा रहे हैं। बॉलर्स की बात की जाए तो जसप्रीत बुमराह के बारे में क्या कहें बिल्कुल हम सबसे बड़े उसके फैन हैं बिल्कुल आप देख सकते हैं हमारी जसप्रीत बुमराह की हम उसकी बॉलिंग देखने आए आप सब देख रहे हैं यहाँ पर क्रिकेट फैंस हैं जो बुमराह के सबसे बड़े फैंस यहाँ पर आए हुए हैं और इस बार भारत T20 वर्ल्ड कप जरूर जीतेगी कैमरामैन पीयूष देवा के साथ રાજલ બારોટ T20 વર્લ્ડ કપનો જે મહામુકાબલો છે તે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યું છે ત્યારે દેશભરમાંથી ક્રિકેટ રસિકો અહીંયા આગળ મેચ જોવા માટે આવ્યા છે ત્યારે ખાસ કરીને સુરક્ષાનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે પણ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા સુરક્ષા કર્મીઓ છે કે અહીં સુરક્ષા કરી રહ્યા છે પોતાની ફરજ બજાવી રહ્યા છે આપની સાથે નીરજ બટ ગુર્જર સર છે તેમની સાથે વાત કરીશું સર કઈ રીતની સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો જી આજ રોજ જે T20ની ફાઇનલ મેચ છે એમાં પ્રેક્ષકો ખૂબ જ મોટી સંખ્યામાં આવશે એના માટે પોલીસ દ્વારા અધિકારી અને કર્મચારી મળીને 4500થી વધારે પોલીસ અધિકારી કર્મચારી તેમજ હોમગાર્ડ ગોઠવવામાં આવેલ છે અને અહીંયા જે પ્રેક્ષકો આવશે એના માટે મોટા હોલ્ડિંગ એરિયા તેમજ બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે આપણે અહીંયા જે આવનાર જે પ્રેક્ષકો છે એ વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે એવી અપીલ છે અને ટ્રાફિકના કોઈ તકલીફ ના થાય એના માટે ડાયવર્ઝન તેમજ નોટિફિકેશન કરવામાં આવેલ છે અહીંયા આજે ઘણા બધા વીવીઆઈપી પણ આવશે એના માટે પણ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલ છે સ્ટેડિયમમાં 3 લેયરની સુરક્ષા ગોઠવવામાં આવેલ છે અને એની સાથે સાથે BDDS ટીમો તેમજ એન્ટી ડ્રોન પણ ગોઠવવામાં આવેલ છે સર
ખાસ કરીને ટિકિટનું કાળાબજારી થઈ રહ્યું છે એને લઈને એક અમારા કેમેરામાં પણ કેદ થયો હતો કે એક વ્યક્તિ હતો જે કાળાબજારી કરતો હતો અને આપણા જે પોલીસ કર્મી હતા સિવિલ ડ્રેસમાં હતા ને તેને ઝડપી પાડ્યો. જી, આપણે ગઈકાલે અને આજે મળીને કાલાબજારીના 6 કેસો દાખલ કરવામાં આવેલ છે શહેરમાં અને એમાં 8 જે છે આરોપી એની ધરપકડ કરવામાં આવેલ છે અને જે કોઈ સોશિયલ મીડિયા મારફતે કે બાતમીદાર મારફતે માહિતી મળી રહી છે તમામ ઉપર ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. તો ખાસ કરીને જે કાળાબજારી કરતાઓને ચેતી જજો કારણ કે પોલીસની જે બાજ નજર છે તે રાખવામાં આવી છે. 4500થી પણ વધુ સુરક્ષા કર્મીઓ છે કે જે આ T20 વર્લ્ડ કપમાં ખડે પગે સુરક્ષા બજાવી રહ્યા છે. કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. તો મેચને લઈને તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.